ફરી અમને આને જોઈએ, બરોબર? જોરદાર તાળી ફરી એકવાર. મોરસી આઝમ મિશન ઓલ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અનવરભાઈ ડોહાર સાહેબ, મોડાસાના પ્રમુખ સૈયદ આસિફ રસૂલ, સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ, મૌલાના ફૈઝુદ્દીન સાહેબ, મારા સાથી મિત્રો, વહાલા ટીચર્સગણ, મારા ભાઈ હનીફભાઈ અને મારા મિત્ર એફએમ દાદુ સાહેબ અને તમામ વિદ્યાર્થી મિત્રો, સલામ અલૈકુમ. સૌથી પહેલાં તો એક વાત આપ સૌને જણાવી દઉં કે અમે આ દાદુ સાહેબને અમે બધા જોડે ભણતા હતા. હનીફભાઈ મારા ભાઈના ખાસ મિત્ર છે, મારા ભાઈને બધા જોડે ભણતા હતા ને હું પોતે પણ આ સ્કૂલમાં ભણ્યો છું. મારું પ્રાઇમરી જે એજ્યુકેશન છે એ મેં 3-4 સુધી આ શાળામાં થયું છે. ત્યાર પછી મોડાસા હાઈસ્કૂલમાં ગયો, મગદુમ હાઈસ્કૂલ, પછી કર્ણાટક બેંગ્લોર ભણ્યો. અત્યાર સુધી 48 યર્સ ઓલ્ડ મારી ઉંમર છે. આપ સૌ મને મારી ચેનલ દ્વારા ઓળખો છો. મોરસી આઝમ મિશનના નેટવર્કથી અમે વિવિધ સામાજિક કાર્યો કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એમાં ખાસ કરીને જનજાગૃતિનું. આજે એક મહત્વનો દિવસ છે કે અલ્લાહ તાલાએ તમામ સૃષ્ટિને એક રસ્તો બતાવવા માટે એના અંતિમ પેગમ્બરને ધરતી પર મોકલ્યા, ત્યારે આપણે સૌ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નામથી ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ધરતી પર આવવા પાછળનું સૌથી મોટું જે કારણ હતું, જે રીતે હઝરતે કીધું કે શિક્ષક બનાવવું, મૌલવી એટલે કે ટીચર એટલે કે રસ્તો બતાવનાર. એમાં માનવ સમાજ જે હતો, માનવ સમાજ, જ્યારે ઇસ્લામનો ઉદય થયો, પૈગંબર સાહેબે જ્યારે પોતાની વાત મૂકી, નબુવતનું એલાન કર્યું, ત્યારના સમયે જે અરબની ધરતી હતી એ અંધારામાં હતી, જહાલત હતી, લોકો ઈર્ષાઓ રાખતા, એકબીજાને મારતા હતા, બાળકીઓને દૂધ પીતી કરી દેતા હતા. બેટી તો જેવી જન્મે એવી તેને દૂધ પીતી કરી દેવાનો રિવાજ હતો. મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ બદીઓ સામે આહવાન ચલાવ્યું, લોકોમાં જાગૃતિ લાવ્યા. સૌથી બદતરીન, દુનિયાની સૌથી બદતરીન જગા ઉપર અલ્લાહ તાલા એના સૌથી શ્રેષ્ઠ રસૂલને ઉતાર્યા. એ જે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા, એમણે એ જે સૌથી દુનિયાની સૌથી ખરાબ જગ્યા હતી એને દુનિયાની સૌથી સારી જગ્યામાં એનું પરિવર્તન કર્યું. એ ધરતી ઉપર એવા લોકો જેને સહાબા ઇકરામના નામથી ઓળખીએ છીએ, એ સહાબા ઇકરામ પૂરી દુનિયામાં ઇલ્મનો, રોશનીનો, ઇસ્લામનો પ્રકાશ ફેલાવ્યો, જેના થકી આજે આપણે હ્યુમન રાઇટ્સ, માનવ અધિકાર, લોકોના અધિકારો, આજે આપણે જે દુનિયામાં જે બેલેન્સ જળવાઈ રહ્યું છે એ તાલીમનો નતીજો છે. એક ખાસ વસ્તુ એ છે, જ્યારે અહીંયા મારી સામે વિદ્યાર્થી મિત્રો બેઠા છે, તો એક વાત કહું કે એક બુઝુર્ગ હતા. આપણે બધા શાંતિથી એક વાત સાંભળજો, મારી એક શોર્ટ વાત કરીશ. આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણી અંદર અમુક આદતો આવતી હોય છે. એ તમને ખબર પડે, દરેક માણસને ખબર પડે કે મારા અંદર જે આદત આવી છે કે સારી છે કે ખોટી છે. અલ્લાહ તાલાએ દરેક વ્યક્તિના દિલ, આ જિસ્મમાં, શરીરમાં એક નાનકડી વસ્તુ મૂકી છે જેને દિલ કહીએ છીએ આપણે. વારિયતમાં એને કહે છે વન કાઇન્ડ ઓફ જજ છે. જજ એક ન્યાયાધીશ તમારી અંદર બેઠેલો છે જે તમને રોજ કહે છે કે તમે આ જે કર્યું સારું છે, તમે આ કર્યું જે ખોટું છે. દરેક વ્યક્તિને એ જજ જે છે પોતાના અંદર બેઠેલો એને નિર્ણય આપતો હોય છે કે યુ આર રોંગ, યુ આર રાઈટ. આપણને ખબર પડી જાય કે આપણે ખોટું કર્યું, તો આપણા અંદર નાની નાની ખરાબ આદતો આવતી હોય છે. તે શાળામાં તમે ભણો છો એટલે તમારા કઈ આદતો આવે કે મોડા ઉઠીએ, સ્કૂલમાં ના જઈએ, બીજું કે સાહેબ કે તમને તો ભાઈ લેસન ના કરીએ, પછી સાહેબ કંઈ પૂછવાના હોય દિવસે બંધ મારી દઈએ, સ્કૂલમાં ના આવીએ, સાહેબે કીધું હોય આપણે 50-100 રૂપિયા વાપરી નાખીએ પણ આપણે પેન્સિલ ના લાવીએ. આ બધી ખરાબ આદતો આપણા અંદર આવતી હોય. એ આદતો ધીરે ધીરે મોટી થાય, પછી એ મોટા થાય તો તમે આ નાનો જે કહેવાય ને એ ગુનો કહેવાય, ગુનો કર્યો આપણે. એ ગુનો જેમ જેમ મોટા થાય મોટા ગુના કરતા જઈએ. પછી એવું થાય કે આપણે નશો કરતા જઈએ, મા બાપનું ના સાંભળીએ, પછી એવો સમય આવે કે આપણે કોઈનું ના સાંભળીએ, પછી આપણે જેલમાં જઈએ. સાહેબે કીધું જેમ મિશન જેલમાં જાય છે, પછી પાછું સુધારવાની પ્રોસિજર થાય તો ફરીથી નાના થવું પડે. તો આજે આપણને એક મોકો છે કે આપણે અત્યારે તમારો જે સમય છે અત્યારે આપણી જાતને સુધારવાનો સમય છે. એક વાત કહું છું કે એક બુઝુર્ગ હતા પીર સાહેબ, એ પોતાના મુરીદને લઈને જઈ રહ્યા હતા જંગલમાંથી. રસ્તામાં આગળ વધતા ગયા, એક નાનકડો છોડ, જે ચોમાસામાં તમે કદાચ છોડ જોતા હશો કે નાનો હોય
એકદમ નવું ખીલેલું. તો એમણે કીધું કે બેટા આનો ઉખાડ. એટલે છોકરાએ બિલકુલ આસાનીથી ઉખાડી નાખ્યું. પછી એમણે કીધું ચલો આગળ ગયા. એના કરતા થોડોક 3-4 ફૂટનો છોડ હતો. પેલા બુઝુર્ગીએ બાળકને કહ્યું, સાહેબે કે ભાઈ બાળકને કે આને ઉખાડ. એણે થોડીક પેલા કરતા વધારે તાકાત લગાવી ઉખાડીને આપી દીધો હાથમાં. ઉસ્તાદ ખુશ થયા. એમણે કીધું બહુ સરસ, ચલો આગળ ગયા. એટલે છોડ આવે કે 7-8 ફૂટનો હતો, થોડોક મોટો થઈ ગયો હતો. એ બાળકને એમ કીધું કે આને ઉખાડ. પેલા એક કોશિશ કરી, પ્રયત્ન કર્યો, તાકાત લગાવી, પસીનો થઈ ગયો. એની શક્તિ કરતા એ છોડ મોટો હતો. ખૂબ જ જદ્દોજહદ મશક્કત કર્યા પછી એ છોડ ઉખડ્યો. બાળક ખુશ થઈ ગયું. ઉસ્તાદે કીધું કે કેટલી મહેનત પડી? કે બહુ કરી. ચલો ઠીક છે. પછી એમ કીધું ચલો આગળ. જંગલમાં આગળ જઈ રહ્યા છે. ઘટાદાર વૃક્ષ હતું. એ ઝાડ એની સામે હતું. પેલા બુઝુર્ગે એમ કીધું ઉસ્તાદે કે આને ઉખાડ. એટલે વિદ્યાર્થી જે હતો એ ઊભો થઈ ગયો. એણે એમ કીધું કે સાહેબ આ તો મારાથી નહીં પડે, મારી શક્તિને બહારનું કામ છે. હવે આને કાપવા માટે તો આપણે કરવત લાવવી પડે, આરી લાવવી પડે, માણસો લાવવા પડે, હાથીઓ લગાવવા પડે, ત્યારે આવું પડશે. આમ મારાથી નહીં થાય. એટલે બુઝુર્ગે કીધું કે મને ખબર છે કે તું નથી કરી શકવાનો, હું તને એ વસ્તુ સમજાવું છું કે જે ખરાબ આદતો જે હોય છે એ આપણા જીવનમાં આવતી હોય છે. એ જ્યારે બિલકુલ નાની હોય, એની શરૂઆત હોય, ત્યારે તમે જે પહેલો છોડ ઉખાડો એટલી આસાનીથી એને જીવનમાંથી બહાર ફેંકી શકો છો. પછી જો તમે એને ચાલવા દો, આગળ જાઓ, તો પછી એનાથી વધારે મહેનત કરવી પડે. પોતાની તાકાત લગાવ્યા પછી તમે એને બહાર ફેંકી શકો છો. પછી આગળ જાઓ. એ આદતો, ખરાબ આદતોને પોતાની અંદર રહેવા દો. હજુ આગળ જાઓ. જીવનમાં તમે મોટા થાવ તો તમારે વધારે મહેનત કરવી પડે. સક્ષમ મતલબ કે આજે હું તમારી સામે ઊભો છું, મારે કેન્સરનું ઓપરેશન થયું છે. એ જે ખરાબ આદતો અમે અમારા જીવનમાં એન્ટર થવા દીધી, એના કારણે મેં આ તકલીફમાંથી બહાર નીકળ્યા. એટલે કહું છું કે જે વસ્તુ જેટલા વહેલા સમય તમે જાગી જાઓ એટલું જ આસાનીથી. પછી એક દિવસ એવું થઈ જાય કે તમે તમારી જે ખરાબ આદતો જાળ બની જાય, ત્યારે સીધો જેલમાં જવાનો વારો આવશે. એટલે આજે આપણી જોડે સમય છે. આ સાહેબો, આ ટીચર્સ, આ બહેનો જે તમને શીખવાડે છે, તમને જે શાળામાં આવવા માટેનું કહે છે. એક બીજી વાત કહું તમને કે એક પેન્સિલ જે છે, પેન્સિલ વાપરો છે ને બધા જોઈ છે પેન્સિલ? બીજો સંચો કોને જોયો? સંચો જે પેન્સિલને અણી કરે. અચ્છા, અણી કરો એટલે પેન્સિલને તકલીફ પડતી હશે કે નહીં પડતી હોય? લાકડું એનું છોડાય, પછી છાલ પડે, પછી કોઈ વખત અણી કટકા જાય તો ફરીથી એને સાફ લગાવવાનું કરવું પડે છે ને. આવું હવે પેન્સિલ એમ કે ભાઈ મારે તો મહેનત નથી કરવી, હું તકલીફ નહીં ઉઠાવું, તો લાગે છે તમને કે સારું લખી શકે? એટલે સારું લખવા માટે એને એ પ્રોસિજર માંથી પસાર થવું પડે છે. એટલે કે આ શાળામાં જે પણ કંઈ આપણે શિક્ષણ મેળવી રહ્યા છે, જે મહેનત, જે ટીચર્સ તમને મારતા હોય, ટપાવતા હોય, ધમકાવતા હોય કે આંખ બતાવતા હોય, એ તમારા માટે સંચારનું કામ કરે છે. એ ઈચ્છે છે કે તમારી અણી મજબૂત થાય, તમે સારું અણી લાવો, તમે સારું લખી શકો, તમારું જીવન સારું જીવી શકો. એટલે આજે આપ બધાથી એક જ વાયદો માંગે છે કે તમે તમારા સાહેબોનું કહેવાનું માનશો ને. બધા આજના દિવસે એક વચન આપો હાથ ઊંચો કરી કે અમારા ટીચર જે કહેશે અમે કરીશું, અમે નિયમિત શાળામાં આવીશું. બધા ઇન્શાઅલ્લાહ બોલો. અમારા સાહેબ અમને જે કહેશે અમે કરીશું. નિયમિત શાળામાં આવીશું, મા બાપનું કહેવાનું માનીશું, લેસન લાવીશું અને ભણવાનો પ્રયત્ન કરીશું. આપ સૌએ અહીંયા અમને સાંભળ્યું અને મિશનરી કાર્યક્રમ કરવાનો જે મોકો આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.